ત્યારે પ્રેમાનંદ સ્વામી ભગવાનનું ચરિત્ર લખ્યું છે. એમને જે આજ્ઞા કરી કે મારું ચરિત્ર લખો, શું શું મેં કર્યું છે, આપણને બધું ખબર ક્યારે પડે કે એનું વાંચે તો જ. શું એણે કર્યું? જો એમણે લખ્યું ના હોત તો આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી સ્વામિનારાયણનું કંઈ જાણી શકો. એનું ચરિત્ર જ છે. ત્યારે પ્રેમાનંદ સ્વામી કહે છે, દિવ્ય ભુવનપતિ. દિવ્ય એટલે જેને જો કરવાનું, ત્યાંથી ભગવાન આવ્યા અને જ્યાં રહે છે ત્યાં જ એને જોવા. અત્યારે લાખો માણસો સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દાદા ખાતરની ઓસ્ત્રીમાં બેસીને કથા કરે, સાધુ બેસાડે, એ સંભાળવાનું કે ભગવાન અત્યારે બેઠા છે અહીંયા, દાદા ખાતરને પૂજે છે. અત્યારે વસ્ત્રોથી, અલંકારોથી સંતો બધા બેઠા છે, હરિભક્તો બેઠા છે. એની માનસી પૂજા આ બ્રહ્માંડ છે ત્યાં સુધી કરવાનું છે. એક દિવ્ય ભુવનપતિ. દિવ્ય તનુ હતી, એનું જે શરીર છે એ દિવ્ય, એને જો જ કરે બધા. મેં તારા હાડક્યાના ખોખાના શું જોવા. આને તો સવારમાં 2-5 મણ પાણીથી હમું કરો તારા ઉકળો હમો થાય. આ બ્રહ્માંડમાં જેટલું તમે જો એ કામ લાગતું નથી. આખું બ્રહ્માંડ જોવો તોય. દિવ્યતનો એને જો જ કર્યું કરોડો માણસોએ. પ્રેમાનંદ સ્વામી કહે છે, હે ભગવાન, અમારે તો તમે એક છો ને તમારે તો લાખો ને કરોડી છે. મેં સ્વામિનારાયણ ભગવાનની હજારોની સંખ્યામાં મૂર્તિ કરી, પણ સંતોષ નહીં. એના લખ્યા પ્રમાણ થતા નથી. મેં 2 લાખ રૂપિયાની મૂર્તિઓ કરી છે, પણ એ લખ્યું છે એ પ્રમાણે નથી બની. એમના વખતમાં જે મૂર્તિઓ બની, ચિત્રકારો ચિત્રી, આજ બનતી નથી. એ દિવ્યતમ. જો જ કરે ને માણસને કોણ જોઈએ? બધા સાધુ એના
અભિપ્રાય લખ્યો જ છે, અમારી અખિયામાં રહેજો, મારા આત્માની અંદર રહેજો. એ દિવ્યતાનું ધાર્યું. એના શરીર ઉપર વાળ છે એ તે રાખી મૂક્યા છે, પણ એવો વાળ ન મળે અત્યારે. આપણે તો બુહા તેલ ચોપડ કઈ હોવા ને છૂટા ઓણા મુલાયમ છે. મારી પાસે 2-4 વાળ મને બ્રહ્મચર્ય આપે, રોજ હું કપાળે આમાં ડરું છું. અને આપણા ચોઠા કાપીને કપાળે ફેરવા હોય તો બુદ્ધિ હોય તે જતી. દુનિયાના ઇતિહાસમાં મળતું નથી આ. ભગવાનની કોઈ વસ્તુ આ પૃથ્વી પર હાજર હોય એ છે સ્વામિનારાયણ. એ દિવ્યતમ. દિવ્ય નીલકંઠ નામ એ દિવ્ય છે. એ તમે નામ લો એ આકાર આવીને બોલ. દુનિયામાં કોઈ એવો આકાર નથી તમે નામ લો ને હાજર થાય. અને જે આ લખનાર છે એને જોયેલા છે. એ નીલકંઠ નામ છે. એ દિવ્ય નામ છે. દિવ્ય એટલે તમે નીલકંઠ નીલકંઠ કરો તો આકાર આવીને ઉભો રહે. શું કામ છે તમને? અમને હાવ કે ને કેટલાક એને સમજ કાંઈ નથી એટલે એનું કોઈ લેવાય તો નહીં જ. કાનજી મહારાજ હું મરું તારે આવજો. મેં કહું સાલા મારી જ ખબર નથી ને મને. અલા ગપોડિયાઓ આને સંભાળવા પડે. એ નીલકંઠ નામ છે. લાખો માણસે સ્વરૂપમાં જોયા. રાજા મહારાજા અચંબો પામે એને જોઈને. એ દિવ્ય છે એટલે. અને આપણે કોક દાડો પહેરે તો નહીં કોઈ, આનું કામ જ નહીં. કોથળા ચડાવીને ફર્યા કરે. લંગોટી પહેરી હોય એકલી અને હાલોલમાં ફરી આવે એ એક તો તમે કાઢો. 1 લાખ રૂપિયા આપો તો એનો લંગોટો તો ન જ પહેરે, કારણ કે એ જ લંગોટો છે એટલે. એને કશાયની જરૂર નહીં. શરીરમાંથી કિરણ છોડે એ દિવ્ય છે. ત્યારે એનું નીલકંઠ નામ એ નામ દિવ્ય. એ નામમાંથી નીકળે. જેમ અત્યારે નોટ છે એમાંથી જ બધું નીકળે. આઈસ્ક્રીમ, શરબત, પૈસા, હોનું, બંગલી બધું નીકળે એમાંથી. એટલે જ બધા હળીઓ કાઢે છે આખો દાડો. અહીં ટીલું લગાવ્યું હોય મંદિરમાં કામ ન કરે, પાસે હળીઓ કાઢે છે નહીં પાસે. એટલે એમાં નામમાંથી જ નીકળે નીલકંઠ એમ નીકળે. ત્યારે એનું એટલું 7 વર્ષનું વર્ણન લખાણું. ક્યાં ક્યાંય ગયા, ક્યાં બેઠા, શું એણે કર્યું. એ તપના સમયમાં એક નગર છે એનું નામ લખ્યું મને યાદ નથી. એ રાજાનામાં રાણીના કરશા એને બહુ. એ બધા આસુરી ભેખોને ખબર પડી કે રાજા એમાં અંજાય છે, એ કેમ કરે છે. એટલે હજારો ભેખા ભેગા થઈ અને સ્વામિનારાયણ જ્યાં બેઠા હતા
જ્યાં રહેતા ત્યાં લાખોમાં હજારો બાવાઓ ભેગા થઈને ઢેખાળાને એને માર માર કર્યા. સામી સાંજત કી સારી રાત કર્યો પાત્ર તણો વરસાદ. ડુંગરો થઈ ગયો એટલા ઘા કર્યા. રાજાને ખબર પડી એટલે રાજા એ આનું ખલાસ કરે, એને પથરા ખસેડશે અને બાલ લાવશે. એ રાજા કે છે ભગવાને જેમ પ્રહલાદની સહાય કરી એમ આની સહાય કરી અને ખબર થઈ આ કોણ છે. એ વાત એને કીધી. ત્યારે એ નીલકંઠ નામ છે, દિવ્ય છે. એ નીલકંઠ નીલકંઠ કરો એટલે એનું જે શરીર તપનું છે એ આવીને ઉભું રહે, એટલે એનું નામ લેવાનું. એ કે છે દિવ્ય ચંદન અંગ, એના શરીરે ચંદન ચોપડે એને જો કરે અને બધા સાધુ હાથે ઘસે અને મલબારી સુકડો ઊંચી જાતની બાવટ મેકે એ ચોપડેલું જોયેલું. કેટલું ચોપડે આખા શરીરે યાને જોયેલું. એ તો જ્યાં જમવા બેસવાના હોય એની આગળ ગોઠવણી થાય, 50 માણાડીઓ કાઢે. કેવું જોઈએ એમને. એને ગાર જ્યાં જમવા બેસવાના હોય ત્યાં ગાર કરે તો ચંદનની. હવે સાંભળીશ આપણે કોજાડો, આપણે ગાયનો પોદો લઈ આવે, બહુ લઈ આવે આના. એને જોયેલું છે. એ ચંદનવાળા જોયેલા તે દિવ્ય દિવ્ય આખા શરીરે ચોપડેલું હોય. એને જાતે બધા ઘસે ને ચોપડે. એ કહે છે દિવ્ય સખા સંગ, એના જે સખા પાસે રહેનારા એ પણ દિવ્યની પાસે ને પાસે. અને પાસે ને પાસે પહેરેદાર સખા એ પણ દિવ્ય જોવા જેવા. હું નાનો હતો ત્યારે ગઢડે જલ્દીનો મોટો સમય થાય જોવા જાઉં, એ આચાર્ય મહારાજ હોય, પાર્ષદો હોય, એના કપડાં, હોનાની હેંબેલો, તરવારો, શું રૂપાળું છે. અત્યારના 100 માણસ ભેગા કરો અને તે દાડાનો એક ભેગો કરો તો એ થાય કે ન થાય. ભગવાન સ્વામિનારાયણ પાસે ભગુજી પાર્ષદ રહેશે, એ જોવા જેવા એના શરીરો. દુનિયાનું રાજ ચલાવે એની પાસે માણસ નથી એવા હું જોઈ આવેલું છું. ભાવનગરના મહારાજાને ખબર પડી કે સ્વામિનારાયણ પાસે એક પાર્ષદ છે સખો, એની પાસે જ રહેશે. એક એટલો બળવાન છે, આમ એક તરવાનો ઝટકો માર 2 ભાગ કરી નાખે. ભગવાન સ્વામિનારાયણે સંદેશો મોકલ્યો કે ભગુજી પાર્ષદને મારે જોવા છે, એ મોકલો. ભગવાન એને મોકલશે, આને જોશે. ભગુજીને કહે છે તમે જો મારો અંગનું રક્ષણ કરો તો તમે કહેવ તે આપું. ત્યારે ભગુજી કહે છે મેં પાન ચાવ્યું છે, પુરુષોત્તમને એટલે મારાથી ખોલસા નહીં જવાય, તાર પા નહીં જવાય. એ એના સખાઓ એમ દેવ જેવા ઉભા હોય. સ્વામિનારાયણની ક્યાંક આંખ જાય તેને ખબર પડે તરત જ ત્યાં શું છે જોવે. દિવ્ય સખા સંગ, એની પાસે આટલું બધું કામ થતું છે દુનિયામાં. કઈ પેલા માણસોની પાસે છે